હેલો મિત્રો, જય અલગધણી જય રામાપીર. તો આ છે ગવાર અને ભીંડો. તો આ ગવાર અને ભીંડો હું લાવી હતી કાલે બપોર પછીના 5 વાગ્યે, પણ સીવવાનું કામ હતું એટલે ગવાર કાંઈ સાફ થયો નહોતો, એટલે આવી જ રીતે મેં મૂકી દીધો હતો ગવાર અને ભીંડાની કોથળી. તો જુઓ, આ ભીંડો એકદમ તાજો છે. તો અહીંયા તો 50 રૂપિયે કિલો શાક છે, મિક્સમાં લઈએ તો 50 રૂપિયા છે. પણ આ ગવાર અને ભીંડો મેં છૂટો લીધો છે, એટલે કે અલગ અલગ લીધો છે. તો ગવાર મને 30 રૂપિયા 250 આવ્યો છે અને ભીંડો 20 રૂપિયા 250 ગ્રામ આવ્યો છે. તો આ ગવાર તોડી અને હું શાક બનાવવાની છું અત્યારે. તો અત્યારે વાગ્યા છે સવારના 7 અને આ લાવી હતી શીકું. તો શીકું મને 40 રૂપિયા 500 ગ્રામ આવ્યા છે. તો આવી રીતના શીકું પણ સારા છે. અમારી બાજુ બધી વાડીઓ હોય છે, તો અમને શાક અને આવું બધું ફ્રૂટ પણ તાજું મળે છે. તો રોટલી તો ટિફિન માટે બની ગઈ છે. અને આ છે મકાઈનો શેવડો, જે કેસરને મેં નાસ્તા માટે બનાવ્યો છે. તો કેસર સ્કૂલે નાસ્તામાં આ શેવડો લઈ ગઈ છે અને બાકીનો મેં આ વાટક્યાની અંદર ભરી લીધો છે. તો પછી તો ગવાર તોડવામાં મને એમ લાગતું હતું કે મોડું થઈ જશે, તો ગવાર મેં રહેવા દીધો અને આ મગની દાળ બનાવી નાખી ફટાફટ. તો જુઓ, આ ટિફિન માટે મગની દાળ અને રોટલી તો પહેલાં થઈ ગઈ હતી, અને આ ગવાર ભીંડો મેં સાફ કરી અને મૂકી દીધો છે. તો આનું શાક હું સાંજે કાલ સવારે ટિફિન માટે બનાવીશ. તો આ ટિફિન મારું રેડી થઈ ગયું છે. તો કેવો લાગ્યો તમને આ વિડીયો ફ્રેન્ડ? તો સારો લાગ્યો તો લાઈક અને શેર કરજો. અને આ છે છાશની બોટલ. તો ટિફિન થઈ ગયું છે તૈયાર.